આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે તે પહેલા રાજકીય પાર્ટીઓમાં આયારામ ગયારામની સ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને તો ભારતીય જનતા પાર્ટીમાં જાણે કે વેલકમ પાર્ટી ચાલતી હોય તેવી રીતે એક બાદ એક કદ્દાવર દિગ્ગજ નેતાઓ હોય કે પછી ચાલુ હાલના ધારાસભ્ય હોય તેમને તોડવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ કરાવવામાં આવી રહ્યો છે। તેમાંથી એક જે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય બની ચૂક્યા છે એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે અપક્ષ ઉમેદવાર રહ્યા હતા તેમણે ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કરીને તેમણે પુનઃ પ્રવેશ કર્યો છે। તેને લઈને CR પાટીલે તેમની જાહેર મંચ પરથી થોડી હળવી ટકોર અને ફજીતી પણ કરી હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કેટલાક એવા ધારાસભ્યો છે કે જે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા, કોઈના કોઈ હોદ્દા ઉપર રહ્યા હતા અને તેમણે પાર્ટી સાથે છેડો ફાડીને જો ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નહીં આપી તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા થઈ ગયા કે પછી અન્ય રાજકીય પાર્ટીઓમાં જોડાઈ ગયા। થોડાક દિવસ અગાઉનો દાખલો આપું તો જે ભૂપત ભાયાણી હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય, તે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા, જીત્યા, ત્યારબાદ તેમણે ફરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લીધો, જેમાં હવે વાઘોડિયા બેઠક પરથી ચર્ચામાં આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે આ વખતે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા। 77,000થી વધુ તેમને મતો મળ્યા હતા અને કહેવામાં આવે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ના મળતા તેમણે આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। 5 વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટતા આવેલા મધુ શ્રીવાસ્તવની ટિકિટ પણ ભારતીય જનતા પાર્ટીએ બેઠક પરથી કાપી હતી અને અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી હતી। જો કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું જે જનમત હતો, જે જનાધાર હતો, તે એટલો મજબૂત હતો કે તેમને જંગી બહુમતી સાથે ત્યાંથી વિજેતા પ્રાપ્ત થઈ હતી। જે દિવસે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાયા ત્યારબાદ વિધાનસભામાં શપથ ગ્રહણ ચાલી રહ્યું હતું। આ દરમિયાન જે 3 અપક્ષ ધારાસભ્ય બન્યા હતા તેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવાની જાહેરાત કરી હતી। ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ધર્મેન્દ્રસિંહ ઝાલા છે તે કેસરીઓ કરશે અને વાત સત્ય સાબિત થઈ હતી। તેમણે થોડાક સમય અગાઉ રાજીનામું આપી દીધું હતું અને ગઈકાલે જે CR પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તેમની હાજરીમાં વડોદરા ખાતે એક વિશાળ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તે પોતાના 20,000થી વધુ કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। આને લઈને CR પાટીલે હળવી ટકોરો કરી છે અને ફજીતી પણ કરી છે। તેમણે કહ્યું છે કે આ જે 20,000 કાર્યકર્તાઓ છે તે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે અને સાથે બીજી અન્ય વાત પણ તેમણે ઇશારામાં કરી છે। શું કહી રહ્યા છે CR પાટીલ, પહેલા તે સાંભળી લો। કે આજે ધર્મેન્દ્રસિંહ ફરી ઘર વાપસી કરી રહ્યા છે તો એને પોખવા માટે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો, ખરેખર ખૂબ આનંદ અને ગર્વની વાત છે। ધર્મેન્દ્રસિંહજી, મારે તમને એક વાત પણ કહેવી છે કે આ બધા જ કંઈ તમારી સાથે આવેલા લોકો નથી, આ ભારતીય જનતા પાર્ટીના લોકો છે આમાં મોટા ભાગના। સાચો કે નહીં? બોલજો હા કે ના? તમે આવી ગયા તો સારું થયું, એ તો બીજી વાર ધારાસભ્ય નહીં થાત। CR પાટીલે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં તમારી ઘર વાપસી થઈ છે, જો તમે ભાજપમાં ના આવ્યા હોત તો બીજી વખત ધારાસભ્ય પણ ના બન્યા હોત, તેવી રીતે હળવા મૂળમાં CR પાટીલ દ્વારા વાત કરવામાં આવી છે। ના આટલેથી અટકતા CR પાટીલે અલગ મુદ્દાઓને લઈને વાત કરી હતી। સાથે જ ફરી એકવાર જો વિધાનસભાની ચૂંટણીમાં પેટા ચૂંટણી ત્યાં થાય છે અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ ઝાલાને જ ઉમેદવારી ભારતીય જનતા પાર્ટી કરાવશે કે કોઈ અન્ય ઉમેદવારને ઊભા રાખશે તેને લઈને પ્રશ્નાર્થ છે, પરંતુ હાલ તો કમિટમેન્ટમાં એવું ચર્ચા છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેશે ને 1.5 લાખથી વધુ લીડ સાથે તેમને જીતાડવાની વાત પણ CR પાટીલે ત્યાં હાજર જે કાર્યકરો હતા તેમને સંકલ્પ લેવડાવ્યો હતો। લોકસભાની ચૂંટણીનો 5 લાખથી વધુના લીડનો સંકલ્પ છે તે લેવડાવવાની વાત છે તમામ લોકોને કરી છે। જોવાનું એ રહ્યું CR પાટીલ તો પોતાના કાર્યક્રમમાં જાય છે ત્યારે અમુક વખત નારાજગી પણ બતાવે છે, કેમ કે તમને જે CR પાટીલે વાત કહી હતી કે 182 વિધાનસભાની સીટ ગુજરાતમાં ભાજપને જોતી હતી પણ ના મળી, હવે લોકસભાની જે 26 બેઠકો છે ને 5 લાખથી વધુ લીડથી જીતવાની વાત CR પાટીલ કરી રહ્યા છે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ તેમનું ગણિત છે તે કેટલું સફળ નીવડે છે તે તો સમય જ બતાવશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે અમારા નવા જે વિષયો ઉપર વિડીયો છે તે આપના સુધી પહોંચતા રહે।